નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। આજે આપણે વાત કરીશું કે દાદીમાની વાતો। વડીલો ઘરના બધાને ચૈત્ર મહિનામાં રોજ લીમડાનો મોર કેમ પીવડાવે છે, જાણો વૈજ્ઞાનિક કારણ। તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી કે ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવી। તો ચાલો શરૂ કરીએ આજનો મહત્વપૂર્ણ સ્ટોરી વિડીયો। દાદીમાની વાતો। આયુર્વેદમાં લીમડાને ખૂબ જ અસરકારક ઔષધ માનવામાં આવે છે। લીમડામાં રહેલા ગુણધર્મો શરીર માટે ઘણી રીતે ફાયદાકારક માનવામાં આવે છે। લીમડાનો ઉપયોગ અનેક પ્રકારની દવાઓ બનાવવામાં પણ થાય છે। લીમડાના પાન, થડ, મૂળ, ફૂલો અને ફળો શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે। દાદીમાની વાતો। જો તમે તમારી દાદીમાએ આપેલી સલાહનું પાલન કરશો તો તમે ભવિષ્યમાં બનનારી કોઈ પણ અનિચ્છનીય કે અશુભ ઘટનાને ટાળી શકો છો। આયુર્વેદ પણ લીમડામાં આવતા ફૂલોને ખાવા જોઈએ એમ માને છે, જેનાથી આપણને શરીરમાં ઘણા લાભ થાય છે। સ્કિન પ્રોબ્લેમથી લઈને અનેક રોગો મટાડે છે। વડીલોને એવું કહેતા સાંભળ્યા છે કે ચૈત્રમાં જો લીમડાનો મોર પીશો તો ભાદરવાના તડકા સામે રક્ષણ મળશે અને તાવ આવતો નથી। પિત્તવાયુ શાંત રહે છે। તેથી આપણા વડીલો આજે પણ નાના બાળકો હોય કે પછી મોટા લોકો હોય તેને લીમડાનો મોર પીવાનો આગ્રહ રાખે છે। આ ઋતુમાં ઉગતા લીમડાના ફૂલો અને નાના તાજા લીલા પાંદડા તમારી ડાયાબિટીસની સમસ્યાઓ તેમજ તમારી ત્વચાની સમસ્યાઓને દૂર કરવામાં અસરકારક માનવામાં આવે છે। આયુર્વેદમાં આ પાંદડા અને ફૂલોને મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે। લીમડાના ઝાડને મહત્વપૂર્ણ તરીકે પણ ઓળખવામાં આવે છે। જો લીમડાના ઝાડને ગામડાનું દવાખાનું તરીકે ઓળખવામાં પણ આવે છે તો આવું કહેવું ખોટું નહીં, કારણ કે લીમડાના મૂળથી લઈને લીમડાના બીજ સુધી તે ઘણા રોગોને મટાડવામાં સક્ષમ છે અને આજે પણ ભારતના ઘણા ગ્રામીણ વિસ્તારોમાં લોકો લીમડાના પાનનો ઉપયોગ કરીને આયુર્વેદિક સારવારનો પ્રયાસ કરે છે। ડાયાબિટીસની સમસ્યામાં લીમડાના ફૂલો તમને ઘણી મદદ કરી શકે છે। જો મોસમ પૂરી થઈ ગઈ હોય તો તમે આ ફૂલોને ફ્રીઝ કરી શકો છો, તેનો પાવડર બનાવીને તેનું સેવન કરી શકો છો। લીમડાનો અર્ક લીવર અને કિડનીની ઘણી સમસ્યાઓમાં પણ ઉપયોગી થઈ શકે છે। જો કે આ સમસ્યા માટે કોઈ પણ સારવાર લેતા પહેલાં તબીબી સલાહ લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે। લીમડાના એન્ટીઓક્સિડન્ટ અને બળતરા વિરોધી ગુણધર્મો ઓક્સિડેટિવ તણાવ સામે લડવામાં મદદ કરી શકે છે। ઉનાળાની ઋતુમાં ત્વચા સંબંધિત સમસ્યાઓ ઘણીવાર આપણને અસર કરે છે, જેના કારણે ફોલ્લીઓ, દાણા જેવડી ફૂડલીઓ, ખીલ, ઓરી અને ચિકન પોક્સ જેવા રોગો સૌથી સામાન્ય છે। લીમડો આપણી ત્વચા માટે એક ઔષધ જેમના શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે। ખોરાક અને જીવનશૈલીને કારણે શરીરની રોગપ્રતિકારક શક્તિ પ્રભાવિત થાય છે। શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં લીમડાના ફૂલનું શરબત પીવું ખૂબ જ ફાયદાકારક છે। તો મિત્રો, આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી સર્વ દર્શક મિત્રોને હાર્દિક શુભેચ્છાઓ। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આપનો દિવસ શુભ રહે।